નમસ્કાર મિત્રો, 14 એપ્રિલના રોજ જિગ્નેશ મેવાણીનો મોરચો, કોળી સમાજના દિગ્ગજો, કોળી સમાજના યુવાનો, આગેવાનો ને કર્યું આહવાન. રાજકોટમાં જે ઘટના બની છે, કોળી સમાજના યુવક અને તેમજ કોળી સમાજના એક પત્રકાર છે, એમની ઉપર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા ઉપર આરોપ છે કે તેમણે એમની ઉપર 3rd ડિગ્રીનું ટોર્ચર કર્યું છે. એવી વાતનો કિસ્સો ચાલી રહ્યો છે ને એમાં જ જિગ્નેશ મેવાણી, જે વડગામના ધારાસભ્ય છે, તે રાજકોટ પહોંચ્યા હતા. એ પીડિત સાથે પણ વાત કરી હતી ને ત્યારબાદ તેમણે ક્રાઇમ બ્રાન્ચના અનેક એવા ખુલાસાઓ કર્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના, જેનાથી હવે એ 14 એપ્રિલના રોજ આ કેસને લઈ અને સાથે જ એમનું એવું પણ કહેવું છે કે આ એક નહીં, કોળી સમાજના અનેક બીજા એવા યુવાનો છે જેમની ઉપર આનાથી પણ ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને એના ખુલાસા 14 એપ્રિલના રોજ થશે અને તેમજ સૌથી મોટો મોરચો અહીંયા કાઢવામાં આવશે. અને તેમજ જે જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે, એમને કોળી સમાજને આહવાન કરતા શું કહ્યું છે, સૌપ્રથમ એ સાંભળો. સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના યુવાનો, વડીલો અને તમામ લોકોને જણાવવા માંગુ છું કે ફક્ત પત્રકાર સુરેશભાઈ વડેચા રાજકોટ વાળા નહીં, એના સિવાય અન્ય કોળી સમાજના લોકો ઉપર પણ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં અમાનવી વર્તન કરવામાં આવ્યું છે અને એમના ગુપ્તાંગોમાં, એમના ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું છે. ફક્ત એક કોળી સમાજના વ્યક્તિની વાત નથી. અને એટલા માટે કહું છું કે 14મી એપ્રિલે મોટો મોરચો પોલીસ કમિશનર રાજકોટની કમિશનર કચેરીની બહાર અમે કરવાના છીએ. તમે પણ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના વડીલો, યુવાનો, આગેવાનો ખૂબ મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં ઉમટી પડો તો સાથે મળીને આ માથા ભરેલા આઈપીએસ અધિકારીની સામે ફોજદારી ગુનો દાખલ કરાવી એના એ જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રિમાન્ડ લેવડાવવાની ડિમાન્ડ કરીએ, જ્યાં એ લોકોને ટોર્ચર કરે છે. આપણે સાંભળ્યા જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય, જેણે આ સમગ્ર બાબતે જે 14 તારીખના રોજ એ મોરચો કાઢવા જવાના છે, એને લઈ કોળી સમાજના લોકો, આગેવાનો અને તેમજ દિગ્ગજોને આહવાન કર્યું છે કે ત્યાં આવી તેમની સાથે અને તેમને સહયોગ આપે ને મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહે, એવી વાત અહીંયા કરવામાં આવી છે. હવે વાત કરી લઈએ આ કેસના અપડેટની. તો આ કેસમાં અપડેટ એ છે કે કોર્ટ દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. તપાસ આની ઉપર ચાલુ થશે અને તેમજ જે પણ ન્યાય સંહિતા પર વિશ્વાસ રાખી અને તેમજ ન્યાય મળે તેવી આશા રહેશે. બીજી વાત, 16 એપ્રિલ 14 એપ્રિલના આ લોકો મોરચો કાઢવાના છે અને 16 એપ્રિલના રોજ આ કેસને લઈ, આ ઘટનાને લઈ અને સિવિલ કોર્ટમાં સુનાવણી પણ થવા જઈ રહી છે અને તેમજ ત્યાં એની પહેલાં આની ઉપર તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. હવે જોવું રહ્યું કે જિગ્નેશ મેવાણી 14 તારીખે શું ખુલાસા કરે છે અને તેમજ કોળી સમાજ એમની સાથે કેટલો ઊભો રહે છે. કોળી સમાજ આવતીકાલે પણ આવેદનપત્ર આપવા જવાના છે ને રાજુ સોલંકી પાસે જ્યારે અમે વાત કરી હતી ત્યારે એમને કહી દીધું હતું કે જો આવેદનપત્ર નહીં લેવામાં આવે કે ન્યાય મળવાની કોઈ જ પણ અમને સંભાવના નહીં લાગે તો ત્યાં ને ત્યાં ધરણા પર બેસી જવામાં આવશે. આ ઘટના છે એ ધીરે ધીરે ખૂબ આક્રોશમય બનતી જઈ રહી છે અને સાથે જ લોકો ન્યાય માટે હવે મેદાને ઉતર્યા છે. જોવું રહ્યું આ સમગ્ર ઘટનામાં તપાસ કઈ રીતે થાય છે અને સમગ્ર ઘટનામાં ન્યાય સંહિતા શું ફેસલો કરે છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી સહયોગ કરો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.